કેમ છો કલેજા? હું છું નીલ સુડા. તમારે ફરી એક નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનું વાતાવરણ છે બાકી એક નંબર. પવન કંઈ ઘટે નહીં એવો છે અને વરસાદ એવો છે. વરસાદ તો ઘટે નથી, પણ પવન છે જોરદાર. અને પવનની તો વાત જ પૂછો આવતા ખરી. એક નંબર પવન છે. આમ મારા વાળા હલતા હે એ પરથી તમને લાગતું હોય કે કેટલો પવન છે. આ જો કેટલો પવન છે. અમારે વિયુભાઈ તૈયાર થઈ ગયા બારગામ જવા માટે. વિયાભાઈ, ક્યાં જવાનું છે તારે? હે વિયુ, એ ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? અહીંયા છે ને ગામમાં જવાનું છે? હે? અને મિત્રો, આપણે કાલનો વ્લોગ તો નતો આવ્યો, પણ થોડીક દિલની વાત તમને કીધી હતી. સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયોમાં મને કહેજો જરાક તમને કાલનો વ્લોગ કેવો લાગ્યો, તુલસી શ્યામનો વ્લોગ કેવો લાગ્યો ને એ પણ જરાક આમાં કમેન્ટ કરીને કહજો. અને પાછું ક્યાં ફરવા જવું એ પણ મને કહેજો કમેન્ટમાં. આપણે ત્યાંનો પ્રોગ્રામ બનાવીએ. બીજું ત્યાં જવાનું જ છે આપણે બધીમાં. હવે ફરવાનું જ છે. અને અત્યારે જો ફૂલ એક નંબર ખીલી ઉઠ્યા બધી. બહુ મસ્ત ફૂલ છે એમ. વી કપડા બગડીએ. હાલ જો તો ગારો થાય. જોવ નહીં. અને મિત્રો, આજ કંઈક નવું કરીએ આપણે બ્લોગમાં. અને મતલબ શું છે કે કાલનો બ્લોગ થોડુંક એને આગલે દિવસે તુલસી જેમ થઈ બીજા નંબરમાં કામ કરવા ગયું એટલે કામમાં ટાઈમ મળ્યો નહીં હતું ને. પાછું બીજું છે કે બીજું છે કામ કરવું છે એટલે કાલે બ્લોગ નહોતો બનાવ્યો. એ ગમે મળ્યો તમારા માટે તો સર આપણે પહેલી વાત તમને કીધેલી જ છે. જરાક જોઈ લેજો, ન જોયું હોય તો એ બ્લોગ જોઈએ જ. અને બીજું તો આપણે એક નવા ચેનલનું કામ ચાલુ છે. એ પણ બહુ જલ્દી તમારા માટે લઈને આવી રહ્યો છે. અને જલ્દી એટલે એમ સમજો ને કે 5 થી 6 દિવસમાં એ ચેનલ તમારા સામે આવી જાય. તો તમે એ ચેનલને ચેકઆઉટ કરશો. આગળ જે ચેનલ આવી ગયા બહુ જલ્દી. તમારે વિયુભાઈ છત્રી લઈને આવી ગયા છે. વિયુ છત્રી લઈને આવી ગયો ભાઈ. હે અહીં બધીને હાઈ તો કહી દે. અહીંયા ભાઈ અહીં બધીને હાઈ તો કહી દે. હાલ ઉલી કર ભાઈ. અહીંયા લુગડા પલળીએ તારા. ઉલી કર ભાઈ જા. બસ હા, આ એક ફેરી આમ જોઈ લે. હાઈ કર દે બધી. કહેતા કે તુલસી શ્યામનો વ્લોગ કેવો લાગ્યો તમને? હા મિત્રો, આ લોકો હવે ક્યારે થઈ ગયા બારગામ જવા માટે. ઢાળિયામાંથી મને તો અહીંયા આગળ હું જોતું કઈ આવતી નથી. ક્યાં જવાનું છે ભાઈ? આ લોકો મને નીકળી આજ મને મૂકી એકલા. બોલો આ લોકો જાય છે હવે. ને પવન નદી એવોની વસશે મિત્રો. 5 વાગી ગયા બપોર પછીના. અને આ લોકો આવી ગયા ને નતા જ્યાં સુધી તમે વ્લોગ ચાલુ કરો ને. કેમ કે એકલા બોલવું હું ના જો વિયુભાઈ. ના જો ગામડે ફરી આવી. ક્યાં ફરી આવી? સિંગસર. બોલો સાહેબ લઈ આવતી ને એને કાંડ્રોજ ચાપ કરી નાખી ને. એની કાંડ્રોજ ચાપ કરી નાખ. અહીંયા નો ભાઈ ગંધાસી જીવડા છે એમ ન કરાય. મારું માથું દુખે. અહીંયા નો છો ભાઈ. ના પણ જોવા દો ને શું છે? અહીંયા નો છો ભાઈ. કુકડા મિત્રો, વરસાદ તો આજ આવ્યો જ નહીં. આખો દી પવન ને આખો દી પોસ્ટ પવન રહ્યો, પણ વરસાદનો માહોલ કઈ છે નહીં. આવું બધી છે જોઈ લો. નહીં ચા અમે પીધો તો માં આવ્યા ને ત્યાં બનાવીને પીધો તો. પછી પાછો પીધો ને આખો દીમાં એક જ વખત પીધો તો. ખાશે પછી પાછો કોઈ એક દી આખો દી પીધો જ નથી. આવું કંઈક છે.
આખો દિવસ પીધો નથી એમ કહું આપણે હાથે કઈ સા બનાવવામાં કઈ બીજું કઈ નહીં સા કે હાથે બનાવી નખાય સા હાથે બનાવતા તો આવડું છે ને આવડી જાય ખાંડ નાખવાની જગ્યાએ નિમક નાખી દીધું હોય તો આપણે આંધળા છે ને તો આંધળ જ છે ને એમાં જાઉં લા વિયો વિયો જો તો ઓલો ન્યા જોતી એમાં ઘંટાય મરી કે આવી જીવડા પડી જાય છે. હે કેવાનો મસાલો સાનો કાલ બે લેવાથી સારું લાગ્યું હતું કેમ છે હવે પછી હા, હા. હા તેને મસાલો જ કહેવાય સાનો એમ બીજો મસાલો આવે ને ગરમ મસાલો કે કઈ ગરમ મસાલો ગરમ મસાલો સાનો આવે હા આવતા ખાવા શાકમાં નાખી એ બાબા હું થયું એ બાપા ધીમે એ બાપા નમે આ બધી ને હવે કહી દે કે હાલો હવે હું છે ને હું નંબર આ બધી આવી છે સબસ્ક્રાઇબ પણ ન કરી દે અહીંયા જોઈને કે અહીંયા ટાટા કર દે એક ફેરી ટાટા કર દે આ ટાટા કર દે પેલા ટાટા કર દે એક ફેરી ટાટા કર દે હા હવે મારે વિયુભાઈ નથી બોલતા વિયુભાઈ હવે હમણાં બોલતા જ નહીં બ્લોગમાં નથી બોલતા બાબા મિત્રો હવે થઈ ગયું છે આપણે ડેરીનું કાણું એટલે હવે જવું પડશે ને બ્લોગને અહીં સમાપ્ત કરવો પડશે હવે નથી કંઈ આગળનું કંઈ બતાવવા જ તમને બધાને અને જો મારે ઉકામાનું ઘર જો આ છે ત્યાં રહી ઉકામાં અને વરસાદનું વાતાવરણ કંઈક આવું છે છે અને હાલો તો ભાઈ બ્લોગને સમજ વિયો એ વાઈ દીદી વાઈ ગઈ ભાઈ માં તારે કઈ કહેવાનું છે હે નહીં ઓય તારે કઈ કહેવાનું છે થોડોક લાંબો ખેંચી લઉં ને બ્લોગને હું કેવા જાવ ને તો પાછા બાંધવાનું થઈ જાય એટલે મારે કઈ કહેવાનું નથી સાંભળી લીધું ને હાલો મિત્રો તો હવે બ્લોગને સમાપ્ત કરીએ અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો અને મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય મિત્રો આવજો બાય બાય આવજો